ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વિટામિન એ નું સંશ્લેષણ વિટામિન એ નું બંધારણ સાબિત કરો તે આપણે જે લાસ્ટ લેક્ચરમાં આપણે 4 પોઈન્ટ કર્યા હતા એનાથી આપણે આગળ શરૂ કરીશું. એના પહેલા આગળના જે 4 પોઈન્ટ જે છે એ એક વખત રિવાઇઝ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે વિટામિન એ નું અણુસૂત્ર C20, H30 અને O છે એ સાબિત કર્યું. સૌપ્રથમ આપણે તેમાં આવેલ ઓક્સિજન કયા સ્વરૂપે રહેલો છે એ નક્કી કરવા માટે આપણે એની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એસ્ટર ઉત્પન્ન થાય. તો આપણે કહી શકીએ કે વિટામિન એ માં આવેલો ઓક્સિજન આલ્કોહોલિક OH સ્વરૂપે રહેલો છે. હવે આ OH સમૂહ કયા સ્વરૂપે છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, કયો આલ્કોહોલિક OH આવેલો છે, તો ઈ નક્કી કરવા માટે આપણે એનું મંદ ઓક્સિડેશન કર્યું તો આપણને એટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ મળ્યો. જેના ઉપરથી આપણે કહી શકીએ કે વિટામિન એ માં આવેલ આલ્કોહોલિક OH સ્વરૂપ પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે આવેલો છે. ચોથા પોઈન્ટમાં આપણે એનું પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કર્યું તો 5 હાઇડ્રોજનના અણુ ઉમેરાણા, એટલે કે ટોટલ 10 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાણા કે જેથી કહી શકાય કે વિટામિન એ માં 5 દ્વિબંધ આવેલા છે. અને સાથે સાથે વિટામિન એ ના હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર અને એક ચક્ર ધરાવતા હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર બંને સરખા C20, H40 જે બંને સરખા છે કે જેના ઉપરથી આપણે એમ કહ્યું કે વિટામિન એ માં 5 દ્વિબંધ અને એક ચક્ર આવેલું છે. આ 4 પોઈન્ટ પછી આપણે આજનો પોઈન્ટ નંબર 5 તો વિટામિન એ ની મલેઇક એનહાઇડ્રાઇડ સાથે મલેઇક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા યોગશીલ પ્રક્રિયા થાય છે. યોગશીલ પ્રક્રિયા થાય છે જે સૂચવે છે કે વિટામિન એ માં આવેલ 5 દ્વિબંધ એકાંતરિક રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. આપણે પોઈન્ટ નંબર 4 માં એવું કીધું કે વિટામિન એ માં 5 દ્વિબંધ આવેલા છે. હવે એની પછીની પ્રક્રિયામાં આપણે એમ કીધું કે એની મલેઇક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો યોગશીલ પ્રક્રિયા થાય છે. અને આ યોગશીલ પ્રક્રિયા થતી હોય એનો મતલબ એમ કે આ જે 5 દ્વિબંધ જે છે એ એકાંતરિક રીતે ગોઠવાયેલા છે. ટોટલ વિટામિન એ માં 20 કાર્બન પરમાણુ આવેલા છે અને હાઇડ્રોજન પરમાણુ 30 છે. તો આ બંનેમાં આ જે 5 દ્વિબંધ જે છે એકાંતરિક રીતે ગોઠવાયેલા છે. હવે આ જે છે એની એક આપણે સમજણ જોઈએ જે તમારે આની માટે અગત્યની નથી, પરંતુ આ જે પ્રક્રિયા જે છે ઈ ડાઇન અને ડાયનોફિલ પ્રકારની પ્રક્રિયા કહેવાય. સપોઝ આપણે જોઈએ તો આ પ્રકારનું કોઈ પણ
ધરાવતું સંયોજન છે, જેને આપણે ડાઇન પ્રકારના સંયોજન કહીએ. અને આ જે છે ઈ મલેઇક એનહાઇડ્રાઇડ નું બંધારણ છે, જેને ડાયનોફિલ કહેવાય. આ છે મલેઇક એનહાઇડ્રાઇડ. તો જ્યારે આવા ડાઇન એટલે કે એકાંતરિક દ્વિબંધ ધરાવતા સંયોજનો મલેઇક એનહાઇડ્રાઇડ સાથે જોડાય અને રચના આપે તો આપણે નક્કી કરી શકીએ કે વિટામિન એ માં આવેલ પાંચે દ્વિબંધ એકાંતરિક છે. હવે પોઈન્ટ નંબર 6. તો હવે વિટામિનમાં આવેલ ઓક્સિજન પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે છે, તેમાં એક ચક્ર આવેલું છે, પાંચ દ્વિબંધ જે આવેલા છે એકાંતરિક રીતે આવેલા છે. તો હવે એનું બંધારણ કેવા પ્રકારનું હોવું જોઈએ એની માટે આપણે આગળ વધીએ. તો વિટામિન એ નું ઓઝોનોલિસિસ કરવામાં આવે. તો આ ઓઝોનોલિસિસ દરમિયાન આપણને બીજી બધી નિપજ તો મળે છે, પણ મુખ્ય એક નિપજ તરીકે જીરેનિક એસિડનો એક અણુ મળે છે. આ જીરેનિક એસિડ બીટા આયોનોનું આપણે ઓઝોનોલિસિસ કરીએ તો પણ આ જ પ્રમાણે જીરેનિક એસિડનો પણ એક જ અણુ મળે છે. તો આપણે કહી શકીએ કે વિટામિન એ માં બીટા આયોનો જેવું બંધારણ હોવું જોઈએ, જે આપણે અહીંયા પ્રક્રિયા દ્વારા સમજીએ. પોઈન્ટ નંબર 6. વિટામિન એ નું ઓઝોનોલિસિસ કરવાથી બીજી નિપજો ઉપરાંત એક અણુ જીરેનિક એસિડનો મળે છે. જ્યારે બીટા આયોનોનું પણ ઓઝોનોલિસિસ કરવાથી એક અણુ જીરેનિક એસિડ નો મળે છે. હવે અહીંયા સ્વીકારી લેવાનું છે કે જીરેનિક એસિડનું બંધારણ અને બીટા આયોનોનું બંને બંધારણ આપણી માટે જાણીતા છે. તો આની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો સૌપ્રથમ વિટામિન એ નું ઓઝોનોલિસિસ કરીએ તો આપણને જીરેનિક એસિડ મળે, જેની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. અને બીટા આયોનોનું ઓઝોનોલિસિસ કરીએ તો આપણને જીરેનિક એસિડ મળે. આ બંને રાસાયણિક પ્રક્રિયા અહીંયા દર્શાવવી જરૂરી છે. તો C20 H30O વિટામિન એ એનું આપણે ઓઝોનોલિસિસ કરીએ.
બંધારણ. હવે જ્યારે બીટા આયોનોનું આપણે કરીએ તો બીટા આયોનોનું આપણે સ્ટ્રક્ચર દોરીએ. આ જ રીતે ઓઝોનોલિસિસ કરવાથી આપણને એક અણુ જીરેનિક એસિડનો મળે છે. તો આ પ્રક્રિયા દ્વારા આપણે એટલું કહી શકીએ કે બીટા મીન એમાંથી પણ જીરેનિક એસિડ મળે છે એક અણુ, અને બીટા આયોનોમાંથી પણ જીરેનિક એસિડનો એક જ અણુ મળે છે. તો વિટામિન એ ના બંધારણમાં આવું બીટા આયોનોન જેવું એક કેન્દ્ર આવેલું હોવું જોઈએ. હવે આપણે બંનેના કાર્બન પરમાણુની સરખામણી કરીએ તો વિટામિન એ માં 20 કાર્બન પરમાણુ આવેલા છે, જ્યારે આપણે બીટા આયોનોન સ્ટ્રક્ચરના કાર્બન પરમાણુ કરીએ તો 6 એક ચક્રના, 1 2 3 અને 4 મિથાઇલ સમૂહના, અને બાકીના 1 2 અને 3. તો બીટા આયોનોન કેન્દ્રમાં 13 કાર્બન પરમાણુ આવેલા છે, જ્યારે વિટામિન એ માં 20 કાર્બન પરમાણુ આવેલા છે. હવે આ 13 કાર્બન પરમાણુની ગોઠવણી જોતા પણ આપણે જે અગાઉ સાબિત કર્યું કે વિટામિન એ માં એકાંતરિક દ્વિબંધ આવેલા છે, તો આ જે 5 એકાંતરિક દ્વિબંધ આવેલા છે એમાંથી 3 એકાંતરિક દ્વિબંધ આપણને બીટા આયોનોન કેન્દ્રમાં દેખાય જ છે. તો હવે બાકીના જે દ્વિબંધ જે છે એ કેવી રીતે ગોઠવાયેલા હશે અને બાકીના કાર્બન પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા હશે એની માટે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો પહેલા આની નીચેની આપણે લખાણ જોઈ લઈએ અને એના પછી બાકીના વિટામિન એ ના કાર્બન પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા છે અને એનું સંપૂર્ણ સ્ટ્રક્ચર કઈ પ્રકારનું છે તે આપણે આગળ જોઈએ. આમ ઉપરની પ્રક્રિયાને આધારે કહી શકાય કે વિટામિન એ ના બંધારણમાં બીટા આયોનોન કેન્દ્ર આવેલું હોવું જોઈએ. હવે બાકીના કાર્બન માટે મેઇન પોઈન્ટ નંબર 7. હવે આ પોઈન્ટ માટે આપણે સૌપ્રથમ વિટામિન એ નું ઠંડા અને જલીય કેમેનોફોર વડે ઓક્સિડેશન કરીએ તો આનું આપણે તબક્કાવાર ઓક્સિડેશન કરીએ તો આપણને એસેટિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ મેલોનિક એસિડનું મિશ્રણ મળે. આ ઓક્સિડેશન સ્ટેપ બાય સ્ટેપ થાય જે આપણે આ પ્રક્રિયા દ્વારા જોઈશું. જ્યારે જીરેનિક એસિડનું પણ
આ જ રીતે ઓક્સિડેશન કરીએ તો પણ આ જ પ્રકારની નીપજ મળે છે. તો આ પ્રક્રિયા દ્વારા આપણે વધારે એ સાબિત કરી શકીએ કે વિટામિન એ માં જે બીટા કેન્દ્ર આવેલું જે છે એ સત્ય છે. પરંતુ જીરેનિક એસિડમાંથી જે એસેટિક એસિડના અણુ મળે એના કરતા વિટામિન એ નું ઓક્સિડેશન કરીએ તો આપણને એસેટિક એસિડના અણુ વધારે મળે છે. તો કે આ જે એસેટિક એસિડના અણુ વધારે મળે છે તો કે એનું કારણ શું? તો જે આપણે પ્રક્રિયા દ્વારા જોઈએ. તો સૌપ્રથમ જીરેનિક એસિડનું પોઈન્ટ નંબર 7, જીરેનિક એસિડનું ઠંડા અને જલીય કેમેનોફોર વડે ઓક્સિડેશન કરતા એક અણુ એસેટિક એસિડ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ મેલોનિક એસિડનું મિશ્રણ મળે છે. જ્યારે વિટામિન એ નું બેન્ઝીનનું દ્રાવણ બનાવી આ જ રીતે ઓક્સિડેશન કરતા ઉપરની બધી જ નીપજો તેના પ્રમાણમાં મળે છે. પરંતુ જીરેનિક એસિડ કરતા એસેટિક એસિડના અણુ વધારે મળે છે. હવે આ પોઈન્ટની જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બતાવવાની છે અને સમજવાનું છે કે કેવી રીતે એક પછી એક સ્ટેપ અહીંયાથી બ્રેક થાય છે અને આ પ્રમાણે આપણને મેલોનિક એસિડ, ગ્લુટારિક એસિડ અને સક્સિનિક એસિડનું મિશ્રણ મળે છે. અને જે આપણને એસેટિક એસિડના અણુ વધારે મળે છે તો કે એનું કારણ શું? બંનેમાં આપણે અગાઉ એવું કીધું કે બીટાનું સ્ટ્રક્ચર જ આવેલું છે, તો એમાંથી પણ આટલા જ આપણને એસેટિક એસિડના અણુ મળવા જોઈએ, પરંતુ અહીંયા ઈ વધારે મળે છે. તો શું કામ વધારે મળે? તો એની માટે આપણે જોઈએ.
હોય વિટામિન એ માં અને જીરેનિક એસિડનું, તો આનું સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન થાય તો કેવી રીતે આપણને જે બધા અણુ મળે છે આપણે જોઈએ. તો CH3 CH3 CH2 CH2 આ છે આપણું જીરેનિક એસિડનું બંધારણ, જેનું આપણે ઓક્સિડેશન કરીએ ઠંડા જલીય કેમેલોફોર વડે આપણે એનું ઓક્સિડેશન કરીએ. તો સૌપ્રથમ આ અહીંયાથી બ્રેક થશે અને આ જે COCH3 જે છે એ આપણને એસિટિક એસિડના સ્વરૂપે મળશે અને આ જે CH2 જે છે એનું ઓક્સિડેશન થઈ અને એનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થશે અને આ પ્રક્રિયાને અંતે પહેલા સ્ટેપમાં આપણને એક અણુ આ મળ્યો એસિટિક એસિડનો અને CH3 CH3 CH2 CH2 COOH COOH આ મળ્યો આપણને આલ્ફા આલ્ફા ડાઇમિથાઇલ ગ્લુટારિક એસિડ. હજી વધારે આગળ ઓક્સિડેશન થાય એટલે આ CO2 દૂર થાય અને આ CH2 નું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર પામે અને આ પ્રક્રિયાને અંતે આપણને આલ્ફા આલ્ફા ડાઇમિથાઇલ સક્સિનિક એસિડ પ્રાપ્ત થાય. આલ્ફા આલ્ફા ડાઇમિથાઇલ સક્સિનિક એસિડ. હવે ફરી પાછું આપણે એનું આગળ ઓક્સિડેશન કરીએ તો આ CO2 દૂર થઈ અને આ કાર્બોક્સિલિક સમૂહનું રૂપાંતર આ CH2 સમૂહનું રૂપાંતર કાર્બોક્સિલિક સમૂહમાં થાય અને આ પ્રક્રિયાને અંતે આપણને આલ્ફા આલ્ફા ડાઇમિથાઇલ મેલોનિક એસિડ મળે. આલ્ફા આલ્ફા ડાઇમિથાઇલ મેલોનિક એસિડ. તો આજ બધી નિપજ જીરેનિક એસિડ માંથી મળે છે અને આજ બધી નિપજ વિટામિન એ માંથી મળે છે, એટલે કે બીટાયોન કેન્દ્ર આવેલું છે એ સાચું જ છે, પણ જે બાકીના કાર્બન પરમાણુ ઘટે છે અને આ વિટામિન એ નું ઓક્સિડેશન કરતા આપણને એસિટિક એસિડના અણુ વધારે મળે છે. તો કે એનું કારણ એ કે આ જે બધા મિથાઇલ સમૂહ જે છે તમે અહીંયા જોયું હશે કે એનું કોઈ જ પ્રકારે ઓક્સિડેશન થતું નથી. આ બધા જ મિથાઇલ સમૂહ આડી સંખ્યામાં જે રહેલા છે એ બધા જ મિથાઇલ સમૂહ એમનેમ રહે છે. તો કે આ જે આઠ શૃંખલાના મિથાઇલ સમૂહ જે છે એ વધારે જે છે તો કે આ જે બાકીના કાર્બન પરમાણુ જે છે તો કે જે એસિટિક એસિડના અણુ મળે છે તો કે આ બાકીના જે કાર્બન પરમાણુ છે એ બીટાયોન કેન્દ્રથી આગળ આડ શૃંખલા રૂપે ગોઠવાયેલા હોવા જોઈએ. તો આની પછીનું આપણે લખાણ લખીશું
શકાય કે વિટામિન E ના ઓક્સિડેશન દરમિયાન એસિટિક એસિડના અણુ વધારે મળે છે. જે બીટા આયોન સાથે આડ શૃંખલા સ્વરૂપે ગોઠવાયેલા હશે. હવે આખું તમને ફરી વખત સમજાવું તો તમે જોયું હશે કે જ્યારે આપણે ઓક્સિડેશન કર્યું ત્યારે આપણું આ જે બીટા આયોન કેન્દ્ર જે છે તો આ બીટા આયોન કેન્દ્રનું અહીંયાથી અને અહીંયાથી જ ઓક્સિડેશન થાય છે. પરંતુ જે આ બધા આડ શૃંખલા જે છે તો આ આડ શૃંખલામાં રહેલા કાર્બન પરમાણુનું ઓક્સિડેશન આગળ થતું નથી. ફક્ત આ કેન્દ્રનું જ ઓક્સિડેશન થાય છે. એટલા માટે કે બીટા આયોન કેન્દ્રથી જે વધારે વિટામિન એ માં કાર્બન પરમાણુ આવેલા છે તો આ બધા જ કાર્બન પરમાણુ આ અહીંયા બીટા આયોન કેન્દ્રમાં અહીંયા આગળ આવેલા હોવા જોઈએ. જે આપણે અગાઉ એના 5 એકાંતરિક દ્વિબંધ આવેલા છે એ ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે આ બાકીના આ 3 દ્વિબંધ અહીંયા આવી ગયા, પણ બાકીના જે 2 દ્વિબંધ જે છે એ આગળની જે આપણે આડ શૃંખલા આગળ વધારીએ તો એમાં ગોઠવાવાથી 5 એકાંતરિક દ્વિબંધ પણ ગોઠવાઈ જશે અને બાકીના કાર્બન પરમાણુ આ બીટા આયોન કેન્દ્રમાં આગળ આડ શૃંખલા રૂપે જ ગોઠવાયેલા હશે. તો આમ આપણે વિટામિન એ ના 7 મુદ્દા મેં તમને મેઇન 7 પોઈન્ટ કરાવ્યા. હવે બાકીના 3 પોઈન્ટ જે બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ આ જે પોઈન્ટ હતો એ અગત્યનો છે કે એના ઉપરથી આખું તમારું વિટામિન એ નું બંધારણ આપણે આપણા મગજમાં ક્લિયર કરી શક્યા કે આ એક બીટા આયોન કેન્દ્ર પણ આવેલું છે અને બાકીના કાર્બન પરમાણુ બીજે કોઈ જગ્યાએ નહીં પણ બીટા આયોન કેન્દ્રથી આગળ જ ગોઠવાયેલા છે. તો વિટામિન એ ના 7 પોઈન્ટ આપણા કમ્પ્લીટ થયા. બાકીના 3 પોઈન્ટ નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ.